ન્યૂ સિવિલ ખાતે એલર્જી ટેસ્ટિંગ અને ઇમ્યુનોથેરાપી ક્લિનિકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। વિવિધ એલર્જીના દર્દીઓને ઇમ્યુનોથેરાપી અપાશે। પ્રાણીઓ અને પક્ષીઓથી થતી એલર્જીનું નિદાન થશે। કેન્દ્રીય મંત્રી CR પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરાશે। અહીં નિઃશુલ્ક સારવાર મળશે। અન્ય હોસ્પિટલમાં સારવાર મોંઘી છે। CR પાટીલનું આ નિવેદન। સુરત સિવિલ હોસ્પિટલની અંદર અનેક મુશ્કેલ ઓપરેશનો વિના મૂલ્યે કરીને સિવિલ હોસ્પિટલમાં સુરતમાં લોકોને જે વિશ્વાસ ઊભો કરે છે એના માટે અહીંયાના સૌ ડૉક્ટર્સ, નર્સિંગ સ્ટાફ અને અન્ય સ્ટાફ એ બધાને પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન આપું છું। જે બહાર સારવાર કરાવી હોય કે નિદાન કરાવીને સારવાર કરે તો લગભગ 1.5 થી 2 લાખ રૂપિયાનો ખર્ચ આવે છે, જ્યારે આજે આ સુરતમાં આ સારવાર વિભાગ શરૂ કરવાને કારણે લોકોને વિના મૂલ્યે સુરતના અને દક્ષિણ ગુજરાતના જે પણ લોકોને સારવાર લેવી હશે એ લઈ શકશે એ પ્રકારની વ્યવસ્થા આજે સુરત સિવિલ હોસ્પિટલમાં શરૂ કરવામાં આવી છે। એના માટે હું ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, સિવિલ હોસ્પિટલના સૌ ડૉક્ટર, સૌ નર્સિંગ સ્ટાફ અને એની સાથે જોડાયેલા તમામ સ્ટાફ સૌને ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું।